નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે આજનું જે માર્કેટ છે કેવું રહ્યું છે, સમગ્ર રિવ્યૂ માર્કેટનો કરવાના છે। એ પહેલાં જે મિત્રો આપણો સવારનો વિડીયો ન જોયો હોય એ મિત્રોને મારી વિનંતી રહેશે કે સૌપ્રથમ મિત્રો આપણો જે સવારનો વિડીયો છે બધા જોઈ લો। ઉપરાંત જે મિત્રો આપણી ચેનલમાં નવા છે એમને પણ ખાસ વિનંતી છે કે ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો કપાસ બજાર છે એમાં વૈશ્વિક સ્તરે મિત્રો સતત અને સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના પગલે જે આપણો ડોમેસ્ટિક બજાર છે એમાં પણ મિત્રો કન્ટિન્યુઅસલી ઘટાડો જોવા મળી શકે છે। કલ્યાણ રૂમાં મિત્રો વાત કરીએ તો મંદી જોવા મળી રહી છે અને જે મંદી છે મિત્રો ખૂબ જ મોટી છે, જેના લીધે 350 રૂપિયા સતત અને સતત એટલે કે કન્ટિન્યુઅસલી મિત્રો ભાવ છે એમાં નીકળતા જોવા મળી રહ્યા છે। અત્યારે મિત્રો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો ગુજરાતમાં શંકર રૂના જે ભાવ છે મિત્રો 3.8 માઇકની તો એને મિત્રો 100 રૂપિયા ઘટીને 52,400 રૂપિયા અત્યારે જોવા મળી રહ્યા છે। જ્યારે મિત્રો વાત કરીએ કલ્યાણના તો 350 રૂપિયા ખાંડીના ઘટીને 37,200થી લઈને 37,400 રૂપિયા સુધી મિત્રો જે બેન્ચમાર્ક વાયદો છે જોવા મળી રહ્યો છે। કપાસ બજારમાં પણ મિત્રો એ જ રીતની સ્થિતિ છે। અત્યારે જે આપણો કપાસ છે એમાં મિત્રો દિવસે ને દિવસે 15થી 20 રૂપિયા ઘટતા જાય છે અને જો આપણે કપાસની આવકો છે એ મિત્રો ઘટાડો થશે તો કપાસ બજાર હજી પણ નીચે આવી શકે છે। કપાસના ભાવ મિત્રો વાત કરીએ તો અમુક સેન્ટરોની અંદર જે ભાવ છે મિત્રો એ 1500 રૂપિયા સુધી છે, બાકીના ઓલમોસ્ટ બધા સેન્ટરોની અંદર જે કપાસનો સૌથી ઊંચો ભાવ છે એ 1450-60 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે અને ઓન એન એવરેજ કાઢીએ તો 1410-20 રૂપિયા અને 1390 રૂપિયા સુધી મિત્રો અત્યારે કપાસ છે એ જતો જોવા મળી રહ્યો છે। ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય છે। ત્યારબાદ મિત્રો હવે થોડીક અપડેટ્સ તરફ આવીએ અને તેની માહિતી મેળવીએ તો ચીનના રૂ ઉપર ટેરિફ વધારવાથી ન્યુયોર્ક વાયદાઓમાં પણ 0.4% મિત્રો ઘટાડો છે। એટલે બધા જ મિત્રો આ ટેરિફ છે એ અત્યારે જે કપાસ છે એની પથારી ફેરવી રહ્યું છે અને જે વાત છે મિત્રો આપણે બજારની તો બજારમાં પણ સતત અને સતત ઘટાડા લાવી રહી છે। આ ઉપરાંત મિત્રો CCI છે એમને 94 લાખ ઘાસડીની ખરીદી હોવા છતાં ખેડૂતોને પૂરા ભાવ નથી મળ્યા એનો અંદાજ છે। CCI અત્યાર સુધીમાં ખેડૂતો પાસેથી 94 લાખ ઘાસડીની ખરીદી કરી છે, છતાં ખેડૂતોને કપાસના વ્યાજબી ભાવ મેળવવા માટે આખી સિઝન માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। દેશમાં અત્યાર સુધીમાં CCIના રિપોર્ટ પ્રમાણે 216 લાખ ઘાસડીની આવક થઈ ચૂકી છે અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા છે એમને 301.75 લાખ ઘાસડી અને સરકારે 299 લાખ ઘાસડી રૂ ઉત્પાદનનો અંદાજ મૂક્યો હતો। આમ દેશમાં અંદાજે 70% કપાસ છે આવી ચૂક્યો છે અને બાકીનો જે 30% કપાસ છે એ ખેડૂતોના ઘરે પડ્યો છે। અને અત્યારે જે ભાવની વાત કરીએ તો જે ટેકાનો ભાવ છે 1424 રૂપિયા નક્કી કર્યા હતા અને મોટાભાગના રાજ્યો છે એમાં જે ભાવ હતા એ 1400ની નીચે હતા અને કેટલાક રાજ્યોમાં તો 1300 સુધી નીચા ભાવ મળ્યા છે। તો મિત્રો આ ત્યારની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। ઉપરાંત ભાગ પહેલો ન જોયો હોય તો ખાસ જોઈ લેજો। અસ્તુ।